મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને સાચવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના 3 અને મોરબી તાલુકા પંચાયતના 3 મળી કુલ 6 ઉમેદવારોને સલામતીના કારણોસર અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ દ્વારા શામદામ દંડ ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે। ઉમેદવારોનો સંપર્ક કરી દબાણ કે લોભ લાલચ આપવામાં આવતી હોવાના ભયથી પક્ષે આ નિર્ણય લીધો છે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ ઉમેદવારોને પરત લાવવામાં આવશે। ચૂંટણી પહેલા જ મોરબીમાં શરૂ થયેલા રાજકીય ખેલથી જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। હજી આ લોકો સામાજિક અને માનસિક પ્રેશર નાખી રહ્યા છે। વધુ જો ટોર્ચરિંગ કરવામાં આવે તો અમે કાયદાકીય રીતે ફરિયાદ પણ કરશું અને એની સામે ખુલીને કોંગ્રેસ પાર્ટી લડતમાં ઉતરશે। અને આજે સમગ્ર મોરબીની જનતા કોંગ્રેસ સાથે છે, એટલે અમારે કોઈ ડરવાની જરૂરિયાત નથી। પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક માનસિક અને બીજા ડરથી, તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા।